સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે। ખેડાની અંદર મંદિરમાં ચોરી થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। રઢુ ગામે આવેલ સંતરામ મંદિરમાં ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે। દરવાજાના તાળા તોડી અને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। તો આ સમાચાર મળી રહ્યા છે, જેમાં બે તિજોરીમાંથી સોના અને ચાંદી સહિતના 7 લાખ રોકડ રકમની ચોરી કરાઈ છે। સ્થાનિક પોલીસ સાથે એલસીબી પોલીસ પણ વધુ તપાસ હાથ ધરી રહી છે। તેમના દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે। ભગવાનના સોના તેમજ ચાંદીના છત્તર અને રોકડ રકમ સહિતની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। તો 4 કિલો ચાંદી, 4 તોલા સોનું અને 7 લાખ રોકડ રૂપિયા સહિતની ચોરીને અંજામ આપ્યો છે। તસ્કરોએ દરવાજામાં તાળું તોડી અને તેઓ રૂમમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો હતો। ત્યારે ગર્ભગૃહની બાજુમાં આવેલ રૂમમાં તિજોરી તોડી અને ચોરી કરી અને તેઓ ફરાર થયા હતા। બે તિજોરીમાંથી સોના તેમજ ચાંદી સહિત 7 લાખ રોકડ રકમની ચોરી કરી હતી। ત્યારે સ્થાનિક પોલીસ સાથે હવે એલસીબીની ટીમ પણ તપાસમાં જોતરાઈ ગઈ છે। તો આ સમાચાર અત્યારે ખેડાથી મળી રહ્યા છે, જેની અંદર રઢુ ગામે આવેલ સંતરામ મંદિરમાં ચોરી થયા હોવાનો બનાવ સામે આવ્યો છે। દરવાજાના તાળા તોડી અને તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી છે। ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। બે તિજોરીમાંથી સોના તેમજ ચાંદી સહિત 7 લાખ રોકડ રકમની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે।